હાલો મિત્રો, હું છું તમારો મુકેશ પટેલ અને એક વાત જણાવી રહ્યો છું. જે લોકો આત્મહત્યા કરીને મરી જતા હોય છે પ્રેમમાં, અને કદાચ કોઈ ઊંધું કામ થઈ ગયું હોય, દેવું થઈ ગયું હોય. અત્યારે તો ઓનલાઈન ગેમનો બહુ કિસ્સો ચાલે છે, તો એવા લોકો માટે હું બે શબ્દ જ કહીશ. અલ્લા, તમે પ્રેમ કર્યો હોય અને કદાચ એ તમને છોડીને જતી રહી કે પછી એને તમને દગો આપ્યો, તો હું તો તમારી જિંદગી પૂરી થઈ જાય છે? અરે એના જેવી તો 70 આવે. દુનિયામાં હું ભગવાને છોકરીઓ બનાવવાની બંધ કરી દીધી છે? તું નહીં તારી બુન. નિયમ એવો રાખવાનો, પોતાની જાતને થોડી નુકસાન કરવાનું હોય. એને આપણી ના પડી હોય તો એના હોલે હું આપણી જિંદગી દાવ ઉપર મૂકી દેવાની? આપણી જિંદગીનો એન્ડ કરી દેવાનો? આગળ વધી જવાનું, બરોબર છે? જિંદગી કોઈ તમારી ત્યાં સ્ટોપ નહીં થતી. જિંદગીના જીવનમાં હરેકના વ્યક્તિના જીવનમાં રસ્તાઓ ઘણાય હોય છે, પણ જો તમે તમારી બરબાદીનો રસ્તો પકડો તો પછી તમને બરબાદ થવામાં કોઈ રોકી નહીં શકે, બરોબર છે? અને અમુક લોકો આ ગેમ રમે છે અને ગેમમાં પૈસા હારી જાય છે. અલા, પણ તમારે ગેમ શું કરવા રમવી પડે? જે છે એમાં ખુશ રહો ને. 50,000 બેંક બેલેન્સ છે તો એમાં ખુશ રહો, બરોબર છે? એને તમારે ગેમમાં નાખીને તમારા 15 લાખના દેવામાં શું કરવા પડવું પડે? અને પછી દવા પીને કદાચ પંખે લટકી પડો. આવું બધું કરવાની શું જરૂર છે? આવું બધું કરો તો તમારી ઘરને, તમારા ફેમિલી મેમ્બર ઉપર શું એની અસર પડે તમને ખબર છે? એટલે આવા કોઈ કામ કરતા હોય તો પહેલા બ્રેક મારો અને વિચારો કે આ મારું સ્ટેપ છે એ સારા માટે છે કે ખરાબ માટે છે. આની અસર મારા ફેમિલી, મારા પાછળ વ્યક્તિઓ છે એના ઉપર શું પડશે? જો તમે આટલું વિચારશો ને તો કોઈ પણ ખરાબ કામ કરતા પહેલા તમે 10 વાર વિચાર કરશો કે આ નહીં, આ મારા માટે, મારી ફેમિલી માટે સારું નથી, બરોબર છે? એટલે કોઈક એવા ખરાબ કામ કરતા પહેલા કોઈ વ્યક્તિએ તમને સલાહ સૂચન આપ્યું હોય ને તો એના ઉપર અમલ કરો, બરોબર છે? કદાચ મારો વિડીયો સાંભળીને પણ થોડા રસ્તાનો ટર્ન કાપીને કોઈ સારો રસ્તો પકડજો. આપણું કામ છે બોલવાનું, સમજાવવાનું. સમજવું ના સમજવું એ પોતાના ઉપર ડિપેન્ડ છે. ત્યાર તો અમે બી કર્યો હતો. અમે તો આ જીવીએ છીએ, જુઓ, અડીખમ ઉભા છીએ. એટલે એવું કશું હોતું નથી મિત્રો. તો જીવનમાં ઉતાર ચઢાવ બધું આવશે, એમાંથી બહાર નીકળવાની કોશિશ કરો. જિંદગીનો અંત લાવવાનો એનો કોઈ એ સ્ટેપ બહુ બરાબર સારો નથી, બરોબર છે મિત્રો? તો બસ કોમેન્ટ કરજો મારા વિચારો કેવા લાગ્યા. વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેનું નામ છે જિંદગી એક અહેસાસ. બાય બાય. નવા વિડીયોમાં ફરી મળીશું. રામ રામ.